ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૈરા તાલુકાના ખટકપુરમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। 13 ગામના નાગરિકોને સ્થળ પર જ યોજનાકીય લાભો અપાયા। પંચમહાલ જિલ્લાના સૈરા તાલુકાના ખટકપુર ગામે બોરિયા જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં આસપાસના 13 ગામના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અને મંજૂરી પત્રો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા। શિબિરમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ, વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ સહિત અનેક કલ્યાણકારી યોજનાઓના હુકમો આપવામાં આવ્યા હતા। એક જ સ્થળે વિવિધ વિભાગોના ટેબલો ગોઠવાતા ગ્રામજનોએ આરોગ્ય, પેન્શન, કુટુંબ સહાય અને મહિલા કલ્યાણ યોજનાના ફોર્મ ભરી સીધો લાભ મેળવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીંથી એમ થાય કે 10-15 હજાર રૂપિયાની નોકરી ક્યાં મળે છે, તો 10-15 હજારની નોકરી માટે ઘર છોડીને કોઈ શહેરમાં જઈએ અને ત્યાં મજૂરી કરીને છોકરા ભણેલા ગણેલા હોય, મજા ના આવે। આપણી પાસે બધા ખેડૂત છે, ખેડૂતો પાસે જમીન છે, નાની ઓછી વધતી જમીન તો છે, એની અંદર ઘાસચારો કરો, કહીને સારી એવી આવક થાય એવી વ્યવસ્થા કરો। હું આજે પોતે ધારાસભ્ય છું તો પણ છે ભેંસોનો તબેલો। આજે તમે શહેરાથી નીકળો તો અણિયાદ રોડ ઉપર જતા રોડ ઉપર જ બને લઈ જાઓ ને બતાવો બધું। એટલે આજે જોઉં છું, મેં આજે કાલે જ બધા સૂચના આપી છે, બધી વસ્તુ ચાલશે નહીં। માતા બહેનો આટલી મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે તમારે બધાએ કામ જ કરવાનું છે। માતા બહેનો તૈયાર જ માહિતી આપીએ છીએ। આપણી વચ્ચે મામલતદાર પણ છે, તમામ અધિકારીઓ પણ છે। તો મારી આપને બધાને વિનંતી છે, તો આધારે હું અત્યારે દિલ્હી સુધી ગયો છું। એ તમારા બધાની મહેરબાનીથી હું દિલ્હી સુધી એ જ સાથે આપણે બધા કામ કરીએ, સાથે મળીને કામ કરીએ। મારી આપને બધાને વિનંતી છે, માન્ય મોદી સાહેબના સૌથી વધારે વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરવા બદલ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર તમામ અધિકારીઓએ બધાને માહિતી આપી, તમામ ફાર્મર, ખેડૂતો, મતદાર ભાઈઓને બધાને સૂચના આપી કે સરકારમાંથી કઈ કઈ યોજના મળે છે। અહીંયા બકરાનું 1 યુનિટ આપવા માટે 60,000નો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે। વિધવા બેન હતા એના માટેનું પણ ઓર્ડર આપવામાં આવ્યો છે। આવી રીતે બધા દરેક વ્યક્તિને, છેવાડાના માનવી સુધી મોદી સાહેબનો જે અભિગમ છે કે છેલ્લામાં છેલ્લા ઘર સુધી એમને સરકારની યોજનાનો લાભ મળે, એના સંદર્ભે આજે અમે મિટિંગ રાખી હતી અને શિબિરનું આયોજન કર્યું છે। એ શિબિરની અંદર આજે બધા જ આજુબાજુના ગામોના બધા જ કાર્યકર્તાઓ, મતદારો હાજર છે અને એમને પણ આ બાબતે સૂચના આપી છે કે મોદી સાહેબ 12 વર્ષથી વધારે દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા છે। એમનો રેકોર્ડ બીજો કોઈ તોડી શકે એવું મને દેખાતું નથી ભવિષ્યમાં, પણ હજુ સુધી મોદી સાહેબ 2047નો ભારત દેશનો પ્લાન બનાવીને કામ શરૂ કરી દીધું છે। 2047નું ભારત કેવું હશે એનો પ્લાન એમણે તૈયાર કર્યો છે। આખા દેશની જનતાને આ બધાનો લાભ મળે, તમામ સરકારની યોજનાનો લાભ મળે, એના માટેની વ્યવસ્થા છે અને એની જનજાગૃતિના ભાગરૂપે આજે આયોજન શિબિર કરવાનું છે। સાહેબ, એક પ્રશ્ન એ છે કે મધ્ય ગુજરાત એકમાત્ર આપ ધારાસભ્ય છો, તો પાણીની સમસ્યા મુદ્દે એક્શન મોડમાં છે, શું કહેશો? પાણી માટે જ્યાં જ્યાં અમે જરૂરિયાત પડે છે ત્યાં હેન્ડપંપો કરાવીએ છીએ। પાનમ સિંચાઈ યોજના મારફતે સિંચાઈના પણ પ્રશ્નો કરીને હાઈ લેવલ કેનાલમાંથી પણ પાણી આપવા માટેની વ્યવસ્થા કરી છે। આ ગામ માટે 14 કરોડ રૂપિયા પાણી સિંચાઈ વિભાગે મંજૂર કર્યા છે। દરેક ખેડૂતોને એનો લાભ મળે, 450 હેક્ટરને પાણી આપવા માટેની યોજના મંજૂર માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પણ વહીવટી મંજૂરી બાકી છે। તો ટૂંક સમયમાં એનું પણ આયોજન કરીને વહીવટી મંજૂરી લાવીને આ ઝડપથી કામ શરૂ થાય અને ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થા કરી